આજે ધરમસિંહભાઈ ધાપા આપણી વચ્ચે છે. ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના અધ્યક્ષ છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી ઓબીસીના હક અધિકારો બાબતે લડવાનું અને જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. આજે આપણે સંજય યાદવ, માનનીય સંજય યાદવજી, જે રાજ્યસભાના સાંસદ છે રાષ્ટ્રીય જનતા દળના, તેઓ પાર્લામેન્ટમાં સરકારને પ્રશ્ન પૂછે છે, સરકારની સાથે વાત કરે છે કે ઓબીસીના હિસ્સાની 9 લાખ નોકરીઓ બાકી છે અને એ 9 લાખ નોકરીઓ જે છે એ ભરતા નથી. તો આપણે આજે ધરમસિંહભાઈ ધાપાને જે છે એ આ બાબતે જે 9 લાખ નોકરીઓ જે છે બાકી છે ભરવાની, એ બાબતે ધરમસિંહભાઈ ધાપા સાથે આપણે થોડી ચર્ચા કરીશું કે ધરમસિંહભાઈ, આ સંજય યાદવ જે રાજ્યસભાના સાંસદ જે છે રાષ્ટ્રીય જનતા દળના, તેઓ કહે છે કે 9 લાખ નોકરીઓ ઓબીસીના હિસ્સાની આ સરકાર ભરતી નથી. તો આ બાબતે તમે શું કહેશો? હવે હમણાં સંજય યાદવ છે અને પાર્લામેન્ટમાં બોલ્યા હતા અને આજે જે તમે એ વિશે મને ચર્ચા કરવાનો વિષય આપ્યો છે, તો ઘણા સમયથી અમે ઓબીસીને લડાઈ લડીએ છીએ. તો આ વાત સાંભળીને તો મારો મગજ કરી ગયો હતો કે 9 લાખ નોકરી જે ઓબીસીની બાકી છે અને જે નાલાયકોએ તાળા મારી દીધા અને નોકરી ભરતા જ નથી, તો મારું મગજ ફરી ગયું કરી તો કે હવે આ લોકોને શું કરવું. તો એ બાબતે 9 લાખ ભરતી બાકી છે, એના માટે સરકાર, જે ભાજપા સરકાર છે, એ તાત્કાલિક 9 લાખ ભરતીનું જે તાળું મારી દીધું છે એ તાળું ખોલે અને 9 લાખ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય બરબાદ થયેલું છે આ ભાજપા સરકારના હિસાબે, એના હિસાબે 9 લાખ ઘર પણ બરબાદ થઈ રહ્યા છે. જો ભાજપા સરકાર છે એ ઓબીસીના મતથી તે સરકાર બનાવે છે. જ્યારે ઓબીસીના મતથી સરકાર બની હોય અને ઓબીસી સાથે જ તે ભાજપા સરકાર નાલાયકી કરતી હોય, તો હું એને પણ કહેવા માંગુ છું કે તમારી નાલાયકી દૂર કરો અને 9 લાખ જે વિદ્યાર્થીઓ છે જેનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, આ તમારા ભાજપના પાપે થઈ રહ્યું છે. આવા નાલાયકો તો મેં આવી સરકાર, નાલાયકી સરકાર તો મેં ક્યાંય જોઈ નથી કે જેના મત લઈને સરકાર બનાવી અને એની ગોળ ખોદવાની, જે ઇરાદાપૂર્વક અમારા ઓબીસીના દીકરી દીકરાઓની નોકરી ભરવાની જ નહીં અને તમારા લોકોની ભરી લેવાની. અમે તો કોઈ એવું નથી કીધું કે તમારા લોકોની નોકરી નહીં ભરતા, તમારા લોકોને કઈ ન મળવું જોઈએ. તો જ્યારે ઓબીસીના દીકરી દીકરાઓને ભાગની વાત આવે, અધિકારની વાત આવે, બાબા સાહેબે જે સંવિધાનમાં આપી વ્યવસ્થા દેવાની વાત આવે, ત્યારે તે તમને હું પેટમાં બળે છે ભાઈ. તમને તકલીફ શું છે એ કહો ને. એટલે ભાજપા સરકારને અને ખાસ કરીને તે જે મોદી સાહેબ એમ કહે છે હું ઓબીસી નો દીકરો છું, તો તમે ઓબીસી ના દીકરા હો તો તમે તાત્કાલિક આ 9 લાખ નોકરીઓના તાળા મારી દીધા છે. એ કોના કહેવાથી તાળા માર્યા છે? એવા કઈ જાતિના લોકો છે કે આ 9 લાખ નોકરીના તાળા મારી દીધા? અને મોદી સાહેબ તો એમ કે છે કે હું 56 ની સાથી વાળો છું, ઓબીસી નો દીકરો છું. તો ખરેખર મોદી સાહેબ તમે ઓબીસી ના દીકરા હોવ અને 56 ની સાથી વાળા હોવ તો તમે આ 9 લાખ નોકરી ભરવાનું ચાલુ કરો ને, તો હું તમને અસલી 56 ની સાથી વાળા ગણું.
ઓબીસી ના દીકરા વડાપ્રધાન હોય અને ઓબીસી ના જાતિના લોકોને જ 9 લાખ નોકરી ખાલી હોય તો આ તો કેવું શક્ય બને? અને ખાસ કરીને તે ગુજરાતમાં અને પૂરા દેશમાં જે ઓબીસી ના લોકો હોય, ઓબીસી ના સામાજિક સંગઠનો ચલાવતા હોય અને જો તમે ઓબીસી નું ખરેખર તમે જન્મ લીધો હોય તો તમે દરેક જગ્યાએ ભલે તમારા સંગઠનના નામે અલગ અલગ જગ્યાએ સરકારને સવાલ પૂછો કે ભાઈ અમે હું પાપ કર્યું છે કે અમારા 9 લાખ દીકરાઓનું ભવિષ્ય બરબાદ તમે કર્યા છો? આ ઉપરવાળો તમને કોઈ છોડશે નહીં. લાખો ઘર બરબાદ થઈ રહ્યા છે ભાજપા સરકારના હિસાબે. જે મા બાપો પોતાના દીકરી દીકરાઓને પેટે પાટા બાંધીને મોંઘી ફી ભરીને એક અરમાન સાથે ભણાવાય અને એવા અરમાન સાથે ભણાવાય કે અમારા દીકરાઓ સરકારી નોકરી કરે, ગવર્નમેન્ટમાં નોકરી કરીને સુખ મળે, પણ ત્યાં રાક્ષસો બેહી ગયા છે અને આ રાક્ષસોના પાપે અમારા 9 લાખ હિન્દુઓના ઘર બરબાદ થઈ રહ્યા છે, 9 લાખ વિદ્યાર્થીઓના ઘર બરબાદ થઈ રહ્યા છે. એના જવાબદાર જો કોઈ હોય તો આરએસએસ ને ચલાવતી બીજેપી સરકાર છે. જો તમને ખરેખર એવું લાગે કે હૃદય પરિવર્તન થાય તો તાત્કાલિક તમે 9 લાખ નોકરી ભરવાનું શરૂ કરો. જો ખરેખર તમને એવું લાગતું હોય તો ના કરશો તો અમને કેમ નોકરી ભરવી આવડે છે, અમે તમને જીવવા નહીં દઈએ એવા અમે ખેલ કરશું, એવા અમે ચમત્કાર રેખા કાર્યક્રમ કરશું એટલે તમે રાતને એમ થશે કે એવું ઓબીસી જાગ્યા છે. ધરમસિંહભાઈએ ઓબીસી બાબતે એમની હૈયાવરાળ ઠાલવી, એમનો આક્રોશ રજૂ કર્યો અને એમનો આક્રોશ વ્યાજબી છે કે જે હિસ્સા બંધારણની અંદર જે હિસ્સાઓ આપેલા છે અને આ દેશ બંધારણથી ચાલતો હોય તો પછી બંધારણ મુજબ કેમ ભરતી કરતા નથી? શું કામ 9 લાખ નોકરીઓ બાકી રાખે છે? બંધારણની આર્ટિકલ હોલ 4B જે છે એમાં બેકલોગ એટલે આવી રીતે આ 9 લાખ નોકરી જે બાકીઓ રાખી છે જે એ બેકલોગ કહેવામાં આવે છે. એ બેકલોગની ભરતી કરવાની જે છે એ બંધારણમાં આર્ટિકલ હોલ 4B માં વ્યવસ્થા છે. તો સરકાર જો ઈચ્છે તો આ ભરતી કરી શકે એમ છે.